પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ અભયત તબેનું દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી બીજી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. આજે મંદિરમાં બાળ ઈસુનું સમર્પણનો તહેવાર ઉજવીએ છીએ. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લુકનો ગ્રંથ 2 અધ્યાય 22થી 40મી કલમ સુધી. મોશેની ધર્મ સંહિતા અનુસાર તેમને માટે સૂતક ઉતારવાનો દિવસ આવ્યો ત્યારે તેઓ બાળકને પ્રભુને સમર્પણ કરવા માટે યરુશલેમ લઈ આવ્યા. કારણ પ્રભુની ધર્મ સંહિતામાં લખ્યું છે કે પ્રથમ જન્મેલો પુત્ર પ્રભુને સમર્પણ કરવો. પ્રભુની નિયમ સંહિતામાં કહ્યા પ્રમાણે તેમણે 2 હોલા અથવા 2 પારેવાના બચ્ચાનો ભોગ પણ ચડાવવાનો હતો. એ વખતે યરુશલેમમાં સિમિયોન કરીને એક માણસ રહેતો હતો. તે ધર્મિષ્ઠ અને ભક્ત હૃદયનો હતો. તે ઇસરાયેલના ઉદ્ધારની ઉત્કંઠા પૂર્વક રાહ જોતો હતો. તેના અંતરમાં પવિત્ર આત્માનો વાસ હતો. પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના અભિષિક્તનું મુક્તિદાતાના દર્શન કર્યા પહેલાં તને મરણ આવવાનું નથી. પવિત્ર આત્માનો પ્રેર્યા તે મંદિરમાં આવ્યો હતો અને ઈસુના માતા પિતા ધર્મ સંહિતાના રિવાજ પ્રમાણે કરવાની ક્રિયા માટે તેને લઈને મંદિરમાં આવ્યા. ત્યારે તેણે બાળકને પોતાના હાથમાં લઈ લીધા અને ઈશ્વરની સ્તુતિ કરવા માંડી. હે નાથ, તમારા કોલ પ્રમાણે હવે તમે મને આ તારા દાસને શાંતિથી મુક્ત કરી શકો છો, કારણ તમે બધી પ્રજાઓ માટે જે મુક્તિદાતા નિર્મ્યો છે તેને મારી આંખે નિહાળ્યા છે. તે દેશ વિદેશના લોકોને અજવાળનાર જ્યોતિ અને તમારી પ્રજા ઇસરાયેલનું ગૌરવ છે. ઈસુના માતા પિતા એના વિશે જે કહેવાઈ રહ્યું હતું તે સાંભળીને નવાઈ પામ્યા. સિમિયોન તેઓને આશીર્વાદ આપ્યા. પછી બાળકની માતા મરિયમને કહ્યું, જો આ બાળક ઇસરાયેલમાં ઘણાની પડતીનું તેમજ ચડતીનું નિમિત્ત તથા વિરોધનું નિશાન બનવા નિર્માયો છે, અને એ રીતે ઘણાની મનની વાતો બહાર આવશે. તારું પોતાનું અંતર પણ તલવારથી વિંધાઈ જશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાલ ભાઈ તબેનું, પ્રભુ ઈસુના 40 દિવસ થઈ ગયા અને આજે મંદિરમાં બાળ ઈસુનું સમર્પણનો તહેવાર ઉજવીએ છીએ. યહૂદી ધર્મ એ રિવાજ હતો પ્રથમ જન્મેલો બાળક એ ઈશ્વરનો છે. મહાપ્રસ્થાનના ગ્રંથમાં 13મો અધ્યાયમાં 2જી કલમમાં ઈશ્વર પોતે કહ્યું હતું, ઇસરાયેલમાં જે કોઈ પહેલા પ્રસવનું હોય, તે માણસ હોય કે પશુ હોય, તે મારું છે. હા ક્રિસ્તમાલ ભયતા બહેનો, બાળ ઈસુને લઈને મંદિરમાં ગયા. એટલે પવિત્ર કુટુંબ યરુશલેમ મંદિરમાં 2 વખત ગયા. એક તો બાળ ઈસુને સમર્પણ અર્પણ કરવા માટે, અને સાથે સાથે જ્યારે પ્રભુ ઈસુ 12 વર્ષના હતા ત્યારે પણ એ તહેવારમાં ગયા હતા. ખ્રિસ્તવાલા ભયતા બહેનો, આજના શુભ સંદેશમાં કે આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુને અર્પણ કરવામાં આવે ત્યાં સિમિયોન કરીને એક પવિત્ર માણસ, ધર્મિષ્ઠ માણસ, અને એમનામાં પવિત્ર આત્માનો વાસ હતો. એ મુક્તિદાતાની રાહ જોતો હતો. એટલે ત્યાં એ સમયમાં આવે છે અને એને કહેવામાં આવ્યું હતું, મુક્તિદાતાના દર્શન કર્યા પહેલાં તને મરણ આવવાનું નથી. અને પવિત્ર આત્મા પ્રેર્યા ત્યાં મંદિરમાં આવે છે અને બાળકને જોયે છે અને હાથમાં લઈને ઈશ્વરની સ્તુતિ કરે છે કે મુક્તિદાતાના દર્શન એમને થયા હતા અને હવે પછી પ્રભુ એમને લઈ શકે છે, મરણ પામવા તૈયાર છે એમ કરીને કહે છે. અને એવી જ રીતે ખ્રિસ્તમાલ ભયતા બહેનો, હન્ના પણ ત્યાં એ ઘરડી હતી, ધર્મિષ્ઠ, અને એ પણ પ્રભુ ઈસુ વિશે વાતો કરે છે. ખ્રિસ્તમાલ ભયતા બહેનો, આ અર્પણ જેવી રીતે બાળ ઈસુને અર્પણ કરવામાં આવ્યા ત્યારે દરેક પોતપોતાની જે શક્તિ પ્રમાણે તેઓ અર્પણ કરતા હતા. એટલે 2 પારેવાના બચ્ચાનો ભોગ પણ તેઓ ચડાવે, કારણ કે એ લોકો ગરીબ હતા એમને. એટલે એ અર્પણ કરીને પ્રભુ ઈસુને ઘરે લઈ જાય છે. ખ્રિસ્તમાલ ભયતા બહેનો, આ તહેવાર આપણને એક અદ્ભુત પાઠ શીખવાડે છે. ધર્મ સંહિતા કરીને 4 વખત આ શબ્દ આવે છે.
પ્રભુ ઈસુના માતા પિતા ધર્મ સંહિતામાં કેટલા દ્રઢ હતા એ બતાવે છે. ધર્મનું જે પાલન કરવામાં કેટલા ચુસ્ત હતા એ બતાવે છે. અને સાથે સાથે કે પ્રભુ ઈસુને દર્શન કર્યા પછી સિમિયોન પોકાર કરે છે, સ્તુતિ કરે છે, આખી દુનિયાને પ્રગટ કરે છે કે મુક્તિદાતાને મારી આંખે નિહાળ્યા છે. અને એવી જ રીતે હન્ના પણ ખ્રિસ્તમાલા ભાઈ બહેનો યરુશલેમ મંદિરમાં તો ઘણા કદાચ હજારો લોકો હતા, પણ બધાને પ્રભુ ઈસુના દર્શન થયા. જેઓ ચોખ્ખા દિલના હતા, ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. ગઈકાલના શુભ સંદેશ આપણે જોયું હતું. આજે આ ચોખ્ખા દિલના એ સિમિયોન હોય અને હન્ના હોય, એમને પિતા પ્રભુ ઈસુના દર્શન પામ્યા હતા. ખ્રિસ્તમાલા ભાઈ બહેનો બંને જેવી રીતે પ્રગટ કરે છે. આપણે પણ જ્યારે જ્યારે પ્રભુના દર્શન પામીએ, જ્યારે ઈશ્વરના વચન વાંચીએ, ત્યારે પ્રભુના દર્શન આપણને મળે છે. સંસ્કાર દ્વારા આપણે પ્રભુના દર્શન થાય છે. આપણે પણ જેવી રીતે સિમિયોન હોય, હન્ના હોય પ્રગટ કરતા હતા, આપણે પણ એ જ ઈસુને, એ મુક્તિદાતાને આપણે જીવન દ્વારા, કાર્ય દ્વારા, વિશ્વાસ દ્વારા પ્રગટ કરીએ. કારણ આપણે બધા સમર્પિત છીએ. ઈશ્વર આપણને જીવન આપ્યું અને આપણે પણ દરેકને પ્રભુને સમર્પણ કર્યું છે. એટલે આ તહેવાર આપણા જીવનમાં એક સાર્થક બનવાનું હોય. આપણે જીવન દ્વારા પ્રભુનો જ મહિમા કરતા રહીએ. હા ખ્રિસ્તમાલા ભાઈ બહેનો, આજના આ શાસ્ત્રપાઠ મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.